ઓય ટગા આમ કેરી તો જો કેરી ભલે રે આ મંગાડો નાંબો દડતો નહીં એટલે પણ એક લેવા દે ના રે ના આ ખોટો ખોટો મારશે મારે ભારત તે ને મારે તો હું નો પાડી દઉં હું પાડી દે મંગા ડોહા ને તો કેવો પાડા માર તો હું થાય લા તું ના પાય નહીં પેલા હું પાડી દઉં તું ખોટું વાતો કરા હે ટગા હા જો ભાભો બેઠો છે મંગો ડોહો ચલાવા હાલ ને જલવી દઈએ હે એઠે પેલું ખાકતું ને હડવા દેતો હા એટલે જ ત્યાં આપણે એમ કંઈક પડેલી દાદા લઈ કે નહીં અડતો પડતો નહીં કે હાલ તાર ઘરે દાવ દે એમ કે ખબર હવે કેવા ખાકઠી નો દે આપણે આમ બદલો લઈ લેવાનો આમ નહીં તો આમ હા થઈ રહ્યો તો સારું બીબડ્યા હા ભાઈ ટગા હા ભાભો બેઠો બેઠો દૂધ જ્યારે બોળ કરે છે આવડો ફરીને બેઠો હું ઈટી જાવ ને ધોકો હાલ કા છોકરાઓ હા કેમ શું કરો કાંઈ નહીં દાદા પોતળો છોટો હોય ને તે ઉછેડી તે કાં છોટો હા ઓલો ભગવાન શું કરતો હો મારી હશે વાલીએ છે તો તમારે ના જાવું છે કે એને શું કરતો હોય કે કાંઈ આવ્યું મને ઈટી ગયો એ પણ છોટો મને થોડી ખબર હતી ડોહો વાંકા વળી જાય એમ ધ્યાન તો રાખવું જોવે ને તો ધ્યાનમાં તો માર્યું હું એમાં તને એ ડોહો વાંકા વળો એમાં ન કરતો એને તોલા તૂટી જ જવું વાત મને કેવું વાગ્યું આથી પણ એમાં હું શું કરું વાંક ડોહાનો છે તારે જરાક જોઈને મારવું જોવે ને પણ જોઈને જ માર્યું તો પણ એ મને થોડી ખબર હતી પાણીનો ગ્લાસ લેવા ગોડાણો અહીંયા વાંકો વળ્યો તીવડો તરસ્યો ચોઈ કોનો ફોન આવ્યો હા હું ભગવાન ભાઈ જ બોલું હા બોલો ને હા સપ્તાહ તો બેઠી છે ને તેલના ડબ્બા 2 એટલે પણ એટલે ભાઈ મેં લખાવ્યો જ ને હું ના ના પણ હું ગામમાં આવ્યો જ નથી ને મેં લખાવ્યા જ નથી યા લે ઢગે એટલે ભાઈ મને ખબર જ નથી નકર ભલામણ થોડું બાકી કઈ થોડું હોય મેં લખાય હોય તો કે ભલામણ એ રોકડું જ હોય એમાં હો તે સારું વાંધો ને હાલો ને કંઈક કરીએ એ ભલે હો ભાઈ મારો હારો કેવો દોઢો એ અહીંયા મને ખબર નથી મન સપનામાં હતી ને મારો બેટો 2 તેલના ડબ્બા લખાઈ આવ્યો લે અરે આ છોકરાએ તો ભારે કરી હો આમનો મને એક દૂડી વધવા નહીં દે જેટલું આવે એટલું બધું આમનો કાં તો કંઈક કોકના પૈસા માથા કરી નાખેલા હોય ઈ દેવાના કાં તો દવા લેવા પૈસા દીધા હોય કે જાય અગરે દઈ દે તો મારો બેટો નાયા જમા કરાવે ને વાપરી જાય ભારે કરી આ ઢગલાઈ તો દી દીધા હો લખણ જ ખોટા છે હો ભાઈ દાવણા બાંધું પણ હું આ ડબલું એટલે આ એમાં દૂધ છે ફરી બગડી ગયું ને એ ગરમીનું દૂધ બગડી નો જાય ને તે વાહરવું મેકેલું છે પણ આમ એક કોને બંધ તે પણ ઈ તું નહોતો ભાળતો ક્યાં ના ગયો છે ભટકાવા સારું છું દોરી તૂટી ની નકર તારું ડોહું બધું ઢોળાય સાહે નહીં બનાવત સાહ વગી ના રેત હરખો બેહામ હરખાય બેહાય તે જઈને
ત્યાં એક હખની નું બેહાય. ગામમાં જોતો હું ગામમાં હું હાલે સપ્તાહ હાલે ના જોતો તું જો તો ભલે જો પણ દોઢો થઈને હું લેવા આવ્યો ના દાદા તને મારે તો સપ્તાહ જો તી ભાણું પડે ઈ કામ હોય. હા જમીન આવ્યો. જમીન હા જમીન વી આવાય પણ સાનું મનું જમીન વી આવે કાંઈ બોલ્યા વગીનું. કીધું દાદા મેં ચા કોણ કાંઈ કાળો ધોળો ના કીધો હું તો જમીન પછી આવ્યો મેં કોઈને કાંઈ ન કીધું. કાંઈક બોલ્યો હશે. હા તો આ તારા દાદાનો ફોન આવ્યો તો આમાં શેનો ફોન આવ્યો? તેલના ડબ્બાનો. તેલનો હું છું? તેલનો ડબ્બો હું છું? હું છું લખાવીને આવ્યો ને ના હે સપ્તાહમાં તેલના ડબ્બા લખાવીને આવ્યો ને મારા નામે. હા તે દાદા ના બીજાનો એક ડબ્બો કોકનો 5 કિલો કોકનો એમ લખાવતા હતા કાંઈ હું તમારું નામ એક થોડું રહેવા દઉં. લખો ભગવાન દાદાને 2 ડબ્બા. વાહ એ એમ કહેતા હા એમ ને તું કાંઈ બોલો હું બીજું હું કાંઈ ના બોલો હું તો ડબ્બાનું જ બોલો. ઓય બાપા અહીંયા ભગવાન ડોહે હદાવર જ ખોલ્યું. એમ નહીં પણ તમારું નામ તળિયે થોડું રહેવા દઉં હું શું નામ ન કરું. શું નામ મને પૂછવું જોવે ને. પણ આમાં લખાવવામાં ક્યાં પૂછવાનું હોય પૂછવા હું તો વાર ન લાગે. મારે તને હવે હું કેવું ઈ તારું ડોહું ના બાકીમાં લખાવાય નહીં ને જરીક માપે રેવાય. દાદા ત્યાં આખું ગામ ભેગું છું હોય હા એ એટલા બધા માણસમાં મારે આબરું હું એટલે મેં કીધું લખી નાખો ભગવાન દાદાને 2 ડબ્બા. તારી આબરૂ ભાઈ એથી ઢળાતી જાય એટલે તે આબરૂ થાય એ સારું થઈને તારી આબરૂ થાય એ સારું થઈને તે લખાવી નાખે એમ ને. 2 લખાઈ નાખ્યા તે તારું નામ લખાવવું હતું ને તો મારે પૈસા ક્યાંથી દેવા? એટલે તે મારું નામ લખાવ્યું એમ ને. તો તું દઈ દઈએ હવે પૈસા બીજું હું. તે નામ મારા નામે ક્યાં દાદા તમારા નામે છે. એટલે કહું જરીક ક્યાંતા તો વાવ અમથા વળી આબરૂ જાળવવી આબરૂ હાંસવવી તમારા દાદા માગમાં બોલે બધા આખા ગામની હિમમાં સંભળાય. પણ તમારું નામ મોટું બોલાય ને. તારું ડોહું બાકીમાં બોલે હે હું હે બાકી તો આપણે આપી દે ને આપી દે તો હું તમે મને આપો ને તો હું આપી દે જમા કરાવી ને. ના ના હું જમા કરાવી આવી. તમારે અહીંયા ખોટો ધક્કો ખાવો ગામમાં હું પછી જમતો આવું અને જમા કરાવતો આવું. તો લાવો ફજ્જા હું સાંજે જમવા જાય ને અત્યારે તો હું જમીને આવ્યો છું. સાંજે જમવા જાય ને તારા પૈસા જમા કરાવી નાખી આપો મને. એ હાજે પાછો જાય તું. હા જમવા તો જવું જોઈએ ને. આમ તો તે ક્યાં 18 વરણમાં તું કોઈ જે જમણવાર બાકી તો મેકતો ને. પણ દાદા જમવા સારું તો બનાવે. પણ આપણે જવાતું હોય ને ના જવાય. આ તો નોતરું હોય કે ન હોય ક્યાં હોય કે ન હોય પણ તારે જમવા પોગી જવાનું. એમ કે હાલો જમવા એમ કે અહીંયા આપણા હોય એ જમવા હાલો એમ ન કે હાલો જમવા તો આપણે ભેગા ન આવી જાય. પણ ઈ છે ને જ્યાં એને નોતરું દીધેલું હોય ને ત્યાં જમવાનું હોય. આપણે નોતરું ન આવેલું હોય તો ના આપણે ન જવાય. તો પણ એમ કેવું તો ને હાલો નોતરા વાળા જમવા હાલો એમ કેવું તો આ તો લાગટ કે હાલો જમવા તો આપણે ન આવી જાય. ભારે કરી હો હવે ઢગલા. આમ જો હું તને પૈસા આપું ને હા તું જમા કરાવી આવજે. હો અને હવે પછી જો છે ને કોઈ જે મને પૂછવું કે નામ લખાયું ને તો તારું આવ્યું ધ્યાન જ છે. હો કરાતી કેટલા લઈ ડબ્બાના? ડબ્બાના 2200. 2200. હાલે તો પેલો ભૂલતો નહીં. અને હવે છે ને મને પૂછે છે કોઈ જે લખાવતો નહીં. દાદા હા લે આય મને તો જો હું પૈસા હું લેવા તો ઢગા નથી દીધા. ઈ તારા ડોહા એ સપ્તાહમાં તેલના ડબ્બા લખાવેલા છે ને એના પૈસા જમા કરાવવાના છે ના. મને જો ટિફિન નહીં દઉં ન કરું ખાવાનું. ટિફિન તો દાદા હું તો જમીને આવ્યો. હું ભૂખો છું નહીં. દાદા હારું લેવો છે
જો ને આલે 10 રૂપિયા બે એક ખાધી સોડા પી દઈયો લાઈ ટિફિન જા તું પૈસા જમા કરાવી નાખ છે એ હો અને આમ દો કામ બધું વાડીનું પતાવીને પૈસે જઈએ હો પાછો તું જમવા જો તો મને ન લઈ ગયો પણ તારે હારે રહેવું તો હોય ને કા દાદા હે ટકા હા તે હજી સાંજે જમવા જવાનું છે હા હે હા તો મને લઈ જાય લઈ જા પણ તારે હારે રહેવું તો આડાળો હોય તો મારે ક્યાં ગોતવા જાવ પણ તારે લઈ તો જાવ જો ને મને કેવું જોવે ને પણ કામ તો કઈ ક્યાં વાર તો જમવાનું ત્યાં ખોટી રહે પછી છોટું હો ભાવ પડે ને એટલે ધડાધડ વીજ જવાનું યો હા નકર પછી છે ને જો આ જમવામાં પહેલા સભામાં છેલ્લા જમવા જાય ને તો વહેલા હાર જાય નકર જોડ કા દાળ ખૂટી જાય કા પૂરી ખૂટી જાય કા શાક ન હોય ને અને મીઠાઈ તો કજે આપણા ભાગમાં વાહેલે આવે જ નહીં એવું હોય હા છેલ્લે પછી 8 વાળ વધે એ આપણે ખાવાનો હોય પણ મને એમ થાય હારું પણ સાંડલો જ કરાવવો પડે ને જમવા જાય તો એટલે ના સાંડલો ન હોય મારી પાસે પૈસા તો હોય નહીં એમાં ક્યાં સાંડલો કરવાનો હોય ન હોય ના જમીન આમ આમ કરીને હાલતા સાંડલો ન હોય ના સાંડલો ન હોય ધર્મદામાં સાંડલા ન હોય ન હોય ના તો 3 દી થા તો હું જમું છું અને હજી 8 દી પછી પાછી બેહવાની હે બીજી સપ્તાહ બીજી હા એટલે આપણે આમ નામ આ આખો અડધો મહિનો વયો તો આપણે બેને 30 ટિયા જમીન 30 ટિયા એમ હા લ્યા હો હાલ દા હો હવે મીઠાઈ આ પણ તો પાછા જમા કરાવી નાખ છે વાહ અને ઉતાવળો બહુ નકર મારે છે ને 2 ઘીના ડબ્બા લખાવવાના હતા પણ તું તેલના ડબ્બા લખાવીને આવ્યો હો દાદા હું એક રેન્ટ જો તુરની દાળ લખાઈ નાખું ઓય બાપા ઈ હું મારી રીતે લખાઈ નાખી જા તું ડાયો થતો નહીં કાંઈ અને આ જમા કરાવી નાખ છે એ હારું મારે જે લખાવવાનું છે ને હું લખાવી નાખી મારા બેટા લે રેટિયો તું ડાળ લખાવી વાહ હે ટકા હા કેટલા પૈસા આપ્યા દાદાએ 4,400 છે અહીંયા લખાવાના છે તો લખાવાના જ છે ને આ આપણે બોલ્યા તે લખાવા જ પડે ને આજ તો લખાવાના જ છે પણ એક કામ કરીએ તો હું આ બે ભાગ પાડ લઈ પછી હું લખાવાનું છે ઈ છેલ્લા દી લખાઈ નાખશું ને આપણ છેલ્લે દી ત્યાંથી કાઢશું આપણે એ તો લાવશું આપણે ગમે ત્યાંથી પણ ક્યાંથી લાવશું આમ જો ભાગ પાડીને હમ સપ્તાહમાં ટીહા રહી બે વાપરીને આ તારે ખબર પડી હા તો તું કહી દઈશ હું થોડો કહું તો પણ હું થોડો એને કહું કે મેં વાપરી ગયા એમ પૈસા તું માર નહીં ખવડાવે ને પોજે હું માર ન ખવડાવું લાઈન અડધા દે ને ભાઈ ભાગ પાડ લે હાલ બે ભાઈ છોટું ગોટાળે ચડાવવાનું છે હમ અડધા દે લાય ભાગ પાડ લઈએ આપણે હા હવે આમ જો સપ્તાહમાં વાપરે ને ટબ્બા રેખા થઈને ફરવાનું આપણે માલ પર હે હા હે હા એમ તું ઉતાવળો નો છો વાત હા તો ઓલા પૈસા કેટલા આવ્યા હે તોલા જ આવે દાદા કહેતા થા ઘી લખાવાનું હતું. હા, તો ઘણા થાત ક્યાં છોટું તો હું એટલે જ તને કહું તું મને હારે રાખતો હતો આપણ દાદા નામે હું લખાઈ નાખું એમ કેવું મને હું ભગવાન ભાઈ લે આ ભાઈ મંગા આ બે પેલા ઓલા સપ્તાહમાં તેલના ડબ્બા લખાવેલા છે એ તો પૈસા જમા કરાવી દે ગામમાં નામ બોલે બાકીમાં હે હા મેં તો ઢગલાને જમા કરાવવા 2 દિવસ આપી દીધેલા એ પૈસા એટલે હું તડકાનો હું સાંભળી ગયો મેં કહ્યું આ ભગવાનભાઈનું નામ બોલે આ બાકીમાં બોલતો હોય તો પછી હું તડકાનો ટીહરો આવ્યો વાળીએ એટલે મેં ઢગલાને 2 દિવસ થઈ ગયા મેં એના પૈસા આપ્યા હતા ના જમા કરાવવા ના જમા નહીં બોલતા મેં તો જો એક લખાવ્યો ને મેં તો પૈસા રોકડે આપી દીધા
ભાઈ વાહે ઓલું બોલવું બાકીમાં એ કોને કીધું? મારે અરે પણ એમાં મંગાભાઈ છે ને મને ખબર વગીને ઢગલે લખાવી નાખે નકર હું થોડો બાકીમાં લખાવું. વાતે હાશી પણ હજી જમા ને ચા ભાઈ. લે હાલે મેં તને પૈસા આપી દીધા ઢગલાને 2 દી થઈ ગયા. હજી ભાઈ તારું નામ બાકીમાં બોલે હોય નહીં હજી તો મારે અરે ભારે સાંભળી લે કર્યા. તું કરે. ને મંગાભાઈ સારું છું તમે કીધું તો મારે હવે ઢગલાને પૂછવું તો હે. પૂછી જોઈએ ભાઈ બાકીમાં બોલે એટલે નકર તડકાનો હું થોડો ધક્કો ખાઉં. મારે અરે ભારે કરી ઓ ભાઈ હવે તો મંગાભાઈ આમ સપ્તાહનું કામ તો રેડી હાલે ને. હું તો ભાઈ તારી વાત જોયો મેં કીધું આમ પુરાણી એવા વાણીના ઘા મારે ને તે આમ તમને જીરવાનું મન થાય. હા સખત બેસી રહું. જઈ ગયા હા તો નહીં બેઠા. સારું તો એમ જમીન આવ્યા તો ઘડી તેમ બેહો બે તમ તારે અમે હુવા જાય હે પણ આ હાલ ભાઈ હાલ ક્યાં ભાઈ ગયા તમે તે આમ હુવા જાય દાદા. ઓલા તેલના ડબ્બા લખાવ્યા હતા ને હાથી લખાવ્યા જ તે ને કાં છોટું લખાઈ વાસ છે ને એનું હું છું હું ઈ જ કહું ઈ જમા કરાવ્યા પાછા કે અમે જમીન તો આવ્યા અહીંયા તો. ઓલા પૈસા જમા ને કરાવ્યા ને ઈ મંગાભાઈ અહીંયા આવ્યા ના બાકીમાં નામ બોલે જી તને 2 દી છા પૈસા દીધા જમા ને કરાવ્યા જમા કરાવી નાખશું કે દી છેલ્લે દે હિસાબ થાય ને જમા કાં છોટું બનાવવું છે ઓય બાપા ઓય બાપા છેલ્લા ની અત્યારે જમા કરાવી એવો દાવ હલો ઉપડો ઉપડો હલો એ તો મંગાભાઈ આવ્યા તી ને કે મને હું ખબર પડે ઈ મારા બેટા તો હું જોતા ભાઈ છોટું હું છે છેલ્લે દે ત્યાંથી કાઢશું પૈસા તો હું શું કરું ક્યાં વપરાય નાખ્યા તો પણ મને થોડી ખબર હતી મંગો ડોહો અહીંયા આવીને બધું ભોપાળું બધું બહાર પાડશે ત્યાં મંગોડો હતા અહીંયા ને ભાઈ હું જાણે તને એકને જ માર્યો હોય અહીંયા મને માર્યો હાલ હવે હાલ ત્યાંથી દેવું પૈસા દે બાપુ